નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 માં આજે લેક્ચર છે મિત્રો ચોથું. આજના લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. 10.2.1 ટોપિક છે પાસ્કલનો નિયમ. મિત્રો પહેલા તો પાસ્કલના નિયમની શોધ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે એવું નિરીક્ષણ કર્યું કે જ્યારે સ્થિર તરલમાં, એક પાત્રમાં સ્થિર તરલ લઈએ છીએ માં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુએ દબાણ કેવું હોય મિત્રો? એક સરખું જોવા મળે છે. સ્થિર તરલ હોય એના અંદર સમાન ઊંચાઈ આવેલા દરેક બિંદુએ દબાણ એક સરખું હોય છે. અથવા બીજી રીત કહીએ, જો ગુરુત્વાકર્ષણની અસરોને અવગણવામાં આવે તો સંતુલન અવસ્થામાં રહેલા, ગુરુત્વાકર્ષણની અસર અવગણો તો સંતુલન અવસ્થામાં રહેલા અદબણીય તરલના પ્રત્યેક બિંદુએ દબાણ કેવું હોય? સમાન હોય છે. અદબણીય તરલ હોવું જોઈએ. ક્લિયર? પાત્ર જે લઈએ એમાં પાત્રને દબાવી ના શકાય એવું પાત્ર હોય ને ત્યારે એના અંદર તરલ ભરેલું હોય તો એના દરેક બિંદુએ દબાણ કેવું હોય? એક સમાન હોય છે. અહીંયા આકૃતિમાં એક પાત્ર લીધું છે, એના અંદર કાટકોણ પ્રિઝમ ABCDEF મૂકવામાં આવેલો છે. એના દરેક પૃષ્ઠ ઉપર લંબબળ લાગે છે મિત્રો. તો આકૃતિમાં એક સ્થિર પ્રવાહીનો તેના અંદરના ભાગમાં રહેલા એક ખંડ દર્શાવેલો છે. અંદર એક ખંડ આપણે દર્શાવ્યો છે. આ ખંડ ABC અને DEF એક કાટકોણ પ્રિઝમ બને છે. કયું પ્રિઝમ બને? કાટકોણ પ્રિઝમના સ્વરૂપમાં છે. તો સૈદ્ધાંતિક રીતે આ પ્રિઝમ જેવો ખંડ ખૂબ જ નાનો હોય છે. આમ તો ખંડ કેવો હોય? ખૂબ જ નાનો હોય, પરંતુ તેનું દરેક બિંદુએ પ્રવાહીની સપાટીથી એક સરખી ઊંડાઈએ ગણી શકીએ. આમ તો નાનો હોય એટલે પ્રવાહીની સપાટીથી એક સરખી ઊંડાઈ ગણાય, પણ અહીંયા મોટો બતાવ્યો છે થોડો સમજવા માટે. અને તેથી આ બધા જ બિંદુ પર ગુરુત્વાકર્ષણની અસર એક સમાન હોય. દરેક બિંદુ પર ગુરુત્વાકર્ષણ બળની અસર કેવી હોય? એક સરખી હોય છે. માટે પરંતુ સ્પષ્ટતા માટે પ્રવાહી ખંડને મોટો દર્શાવેલો, બાકી હોય છે કેવું? નાનો મિત્રો. ત્યાર પછી વિચારેલ ખંડ પર લાગતા બળો. તમે ખંડ ઉપર લાગતા બળો દેખો. પેલું F એ નીચેથી, FB અને FC તરલના બાકીના ભાગ વડે લાગતા હોય છે. વિચારેલ ખંડ પર લાગતા બળો તરલના બાકીના ભાગ વડે લાગતા હોય છે અને તેઓ સપાટીને કેવા હોય? બળો લંબ બળ હોય છે. સપાટીને આ સપાટી હોય તો એને લંબ 90 અંશનો ખૂણો બનાવે. પ્રિઝમ ખંડની બાજુઓ, તમે પ્રિઝમ ખંડની બાજુઓ દેખો. પહેલા કઈ લીધી છે બાજુ? દેખો BEFC પહેલી બાજુ. બીજી બાજુ લીધી છે ADFC, ત્રીજી બાજુ ADEB. થઈ ગઈ ત્રણ બાજુના ક્ષેત્રફળો અનુક્રમે આપણે ધારી લો AA, AB અને AC પર લંબ રૂપે લાગતા બળો FA, FB અને FC અનુરૂપ દબાણો PA, PB અને PC ઉત્પન્ન કરે છે. આ રીતે બળ લાગે છે ક્ષેત્રફળ પર ત્યારે દબાણ ઉત્પન્ન થાય છે. એને સમજવા માટે બાજુમાં એક બીજો ડાયાગ્રામ લીધો છે. સમજવા માટે ABC ભાગ લઈ લીધા છે. ધારો કે FA બળ ઉપર લાગે તો ક્ષેત્રફળ પૃષ્ઠને લંબ બહારની તરફ, AA નીચે તરફ. એ રીતે FC અંદરની તરફ તો AC બહારની તરફ. બે ભાગ કમ્પ્લીટ. હવે વધ્યો A. એના અંદર દેખો FB અંદરની તરફ તો AB ઉપર તરફ. θ2 ખૂણાને લઈએ તો ના સમજણ પડે તો આ રીતે કહેવાય મિત્રો. લંબ લઈ લો તો આ 90 થાય, આ 90 માઈનસ θ, તો એના બાજુમાં કયો થાય? આ θ થાય. તો 90 માઈનસ θ પાછો કેટલો થઈ જાય? θ. આઈ ગયો? તો એના પરથી θ2 બને તો ઝેડનો નિયમ ઉપર આ θ2 તો જેની સાથે ખૂણો બનાવે ઘટક કયો થાય? cos. તો AB cos θ2 થાય. વિરુદ્ધ દિશાનો AB sin θ2. એ રીતે અહીંયા θ2 બન્યા. FB માં તો FB cos θ2, વિરુદ્ધ દિશાનો FB sin θ2. બંને સંતુલનમાં છે. આખું તંત્ર કેવું છે? સંતુલનમાં, સ્થિર છે. સ્થિર તરલમાં પદાર્થ પણ મિત્રો કેવો છે? સ્થિર છે. ત્યારે એની ઘટના વિશે આપણે સમજીશું. તો ચલો દેખજો મિત્રો એના વિશે. પ્રવાહી ખંડ સંતુલનમાં હોવાથી સામસામેના બળો સમાન થાય. જેમ કે FB sin θ, તમે જુઓ FB sin θ આ બાજુ જાય છે તો સામે એનો વિરોધ કરતું બળ કયું છે? FC. તો FB sin θ બરાબર FC થઈ ગયા.
એ રીતે FB cos θ નીચે તો ઉપર તરફ કયું છે FA, બે સામસામે. તો FB cos θ2 બરાબર FA. આ બંનેની વાત કરી. આકૃતિના ભૂમિતિ પરથી ક્ષેત્રફળ લો. AB cos θ2 ઉપર તો નીચે A, AB cos θ2 A, AB sin θ2 તો સામે AC. થઈ ગયા સામસામે બે ઘટકો એ થઈ ગયા. હવે દરેક સપાટી ઉપર જુદું જુદું દબાણ આપણે શોધીએ. તો સપાટી BEFC પરનું દબાણ PA બરાબર FA/A બળ ભાગ્યા ક્ષેત્રફળ. FA કેટલા દેખાય છે? તો FB cos θ2 લઈ લીધા. A કેટલા છે? AB cos θ2, cos θ2 ઉડી ગયા. FB/AB થઈ ગયું સમીકરણ. એક આ AB PA મળ્યું દબાણ એ સપાટી. એ રીતે સપાટી ADFC પરનું દબાણ એને PB કહીએ છીએ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ FB/AB. એમાં કોઈ ઘટક લેવાની જરૂર નથી. એ રીતે સપાટી ત્રીજી ADEB પરનું દબાણ જેને આપણે PC કહીએ. તો PC બરાબર FC/AC. પણ FC ની કિંમત જાણો છો, FB sin θ, AC ની કિંમત AB sin θ2. sin θ2 θ2 ઉડી ગયા તો FB/AB. ત્રણેય દેખો PA, PB અને PC ના સમીકરણ દેખો. FB/AB બરાબર FC/AC બરાબર FA/A થાય છે. માટે કહી શકાય PA PB બરાબર PC બરાબર PA. માટે કહેવાય દરેક સપાટી પર દબાણ કેવું હોય છે? એક સરખું. માટે પાસ્કલનો નિયમ અહીંયા સાબિત થાય છે. સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈ આવેલા બધા જ બિંદુઓએ મિત્રો દબાણ કેવું હોય? સમાન હોય છે. નીચે થોડી સમજૂતી આપી. અહીંયા પાસ્કલનો નિયમ આપણો પૂરો થઈ જાય છે મિત્રો. આગળ થોડી સમજૂતી જોઈએ. આથી સ્થિર તરલમાં આપેલા બિંદુએ બધી દિશાઓમાં લાગતું દબાણ કેવું હોય? બધી દિશામાં દબાણ એક સમાન હોય છે. જેથી પ્રતિબળની જેમ જ દબાણ એ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ નથી. પ્રતિબળ પણ ચારે બાજુ લંબ હોય બધી સપાટી ઉપર. એટલે આપણે કહેતા એમાં કદ પ્રતિબળ લેતા હતા. એમાં કદમાં ઘટાડો થતો, લંબ બળ લાગતું. એમ દબાણ પણ સદિશ રાશિ છે નહીં. ભલે અંદર બળ સદિશ હોય અને સદિશ નથી. તેના કોઈ દિશા આપી શકાતી નથી. સ્થિર અને દબાણમાં હોય તેવા તરલના અંદરના ભાગમાં અથવા સપાટી પરના કોઈ ક્ષેત્રફળ પર તે ક્ષેત્રફળ ગમે તે રીતે રહેલું હોય તો પણ લાગતું બળ તે ક્ષેત્રફળને લંબ રૂપે લાગે છે. ગમે તેવો આકાર, ગમે તેવું ક્ષેત્રફળ બળ તો કેવું લાગે? સપાટીને લંબ રૂપે જ લાગે છે. આ રીતે સપાટી પર તરલના કારણે. ક્લિયર? અને એની નોંધ, સંતુલનમાં રહેલા પ્રવાહી માટે એક જ સમસ્થિતિ સમતલમાં આવેલા બધા જ બિંદુઓએ મિત્રો દબાણ એક સમાન હોય છે. સંતુલન સ્થિતિમાં કોઈ પણ પ્રવાહી રહેલું હોય એના દરેક બિંદુએ સમસ્થિતિ સપાટી પર દરેક બિંદુએ દબાણ કેવું હોય? એક સમાન રહે છે. આથી વહનની ગેરહાજરી, વહન થવું ના જોઈએ તરલ. વહન કેવું રહેવું જોઈએ? સ્થિર. વહનની ગેરહાજરીમાં તરલમાં એક જ સમસ્થિતિ સમતલમાં બધે દબાણ એક સમાન હોય છે. બીજી રીતે વાક્ય કીધું, વહન થતું તરલ હોય તો દબાણ સરખું રહેતું નથી. પવન એ દબાણ તફાવતથી ઉદ્ભવતું હવાનું વહન છે. પવન જે છે, પવન કેમ વહે છે? પવન કોણ ફૂંકે છે? તો પવન ફૂંકાતો નથી. પવન એ દબાણના તફાવતથી ઉદ્ભવતી વહનનું હવાનું વહન છે. એટલે કે દબાણના તફાવતની ઘટનાના કારણે હવાનું વહન થાય. એ હવાના વહનને જ આપણે પવન તરીકે ઉલ્લેખ કરીએ છીએ મિત્રો. ક્લિયર? તો આ તો પાસ્કલનો નિયમ મિત્રો. મોસ્ટ IMP પ્રશ્ન છે. તમારી નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરવાનો છે. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.